આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબની ઘર માથે જ કેમ નીકળે રોડ છે, હિન્દુ મુસ્લિમ કરકે બાતો કોઈ એ મોડતે, ચોકીમાં ફોન આવે બુટલે ઘરનો છોડ દે. પહેલાં તો એ રેપ સોંગ નથી, અમારી અંદરની આત્મા બોલે, જંગલેશ્વરના પબ્લિકની આત્મા બોલે. પણ અહીંયા કોઈ ગરીબ માણસો રહીએ જંગલેશ્વરમાં 50-60 વર્ષથી, એ લોકોને ડેમોલેશનના નામ ઉપર આમ ફૂટપારી ઉપર લઈ આવવાની વાત છે. ચીન ગમે ત્યારે ઘરી જાય દેશમાં, અપરાધી બહાર ફરે બળાત્કારના કેસમાં, દારૂ દવાથી વધારે મળે દેશમાં. એ જવા દે તું ચાંદ લાંબુ ખેંચમાં, નહીતર તને જેલમાં ગાળ દે. ને કોઈક હારા નેતા પાસે ભોગાડો કે જે આમ જંગલેશ્વરમાં આવે ને અહીંયાની પબ્લિકનો એકવાર હે ને ખાલી આમ 2 મિનિટ એની સામે ઊભો રહીને શું કહેવા માંગે કે એની અંદર શું હાલે, ઘર નથી કે કાંઈ હે જ ને, તો એને ખાલી 2 મિનિટ સાંભળે. અહીંયાની બધી જનતા આમ જીવતે જીવતે મરી ગઈ છે. એ લોકોને થોડોક ટાઈમ આપે કે એ લોકો ક્યાંક બીજી જગ્યાએ શિફ્ટ થઈ શકે. બસ એટલી જ મારે વિનંતી છે તમને બધાને. હવે મજબૂર એને ખબર હે આ લોકો બધું પાડી જ દેવાના હે, તો એ કે જેટલું જાતું હોય એમાં અંદર જે મળે ભાંગીને આપણે લઈ લ્યો છીએ, ખીચડી ના નીકળે. ને એ લોકોની જગ્યાએ ખાલી 2 મિનિટ તમે લોકો ઊભા રહ્યો કે તમે ક્યાંક રહેતા હો ને કાલે નોટિસ આવે એમ કહે કે હાલો ભાઈ ખાલી કરી નાખજો, પછી તમારે હું કઈ લાઈન લેવી એ લોકોની જગ્યાએ ઊભા રહ્યો ને વિચારો 2 મિનિટ. જંગલેશ્વરમાં આવતીકાલે મેગા ડિમોલેશન થવાનું છે, પરંતુ તે પહેલાં એક રેપ સોંગ જે છે તે ખૂબ જ વાયરલ થયું છે અને જે રેપ સોંગ ચાંદભાઈ છે તેમણે ગાયું છે ને તે આપણી સાથે છે. આ રેપ સોંગનું નામ શું છે? એ રેપ સોંગનું નામ છે જસ્ટિસ ફોર જંગલેશ્વર. બિલકુલ. અને આ રેપ સોંગની અંદર તમે ઘણી બધી વેદનાઓ વ્યક્ત કરી છે. પહેલાં તો આ રેપ સોંગ એક તમે કડી ગાઈને સંભળાવો. પહેલાં તો એ રેપ સોંગ નથી, અમારી અંદરની આત્મા બોલે, જંગલેશ્વરના પબ્લિકની આત્મા બોલે. એની 4 લાઈન દઉં તમને. આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબની ઘર માથે જ કેમ નીકળે રોડ છે, હિન્દુ મુસ્લિમ કરકે બાતો કોઈ એ મોડતે, ચોકીમાં ફોન આવે બુટલે ઘરનો છોડ દે. ચીન ગમે ત્યારે ઘરી જાય દેશમાં, એ અહીંયા કબજો કરે છે, પણ એની સામે સરકાર કાંઈ કરતી હે ને. પણ અહીંયા કોઈ ગરીબ માણસો રહીએ જંગલેશ્વરમાં 50-60 વર્ષથી, એ લોકોને ડેમોલેશનના નામ ઉપર આમ ફૂટપારી ઉપર લઈ આવવાની વાત છે. એટલા માટે મેં આ સોંગ બનાવ્યું છે. આખું ગાવને તમે જેટલું તમને આવડે. ઓકે. આ કેવો દોર છે, નેતા ચોર છે, ગરીબની ઘર માથે જ કેમ નીકળે રોડ છે, હિન્દુ મુસ્લિમ કરકે બાતો કોઈ એ મોડતે, ચોકીમાં ફોન આવે બુટલે ઘરનો છોડ દે. ચીન ગમે ત્યારે ઘરી જાય દેશમાં, અપરાધી બહાર ફરે બળાત્કારના કેસમાં, દારૂ દવાથી વધારે મળે દેશમાં. એ જવા દે તું ચાંદ લાંબુ ખેંચમાં, નહીતર તને જેલમાં ગાળ દે. બિલકુલ. હાલ તમે પણ જંગલેશ્વરમાં અહીંયા કેટલા સમયથી રહો છો તમે? હું જંગલેશ્વરમાં, મારો જન્મ જંગલેશ્વરનો, અને મારા મમ્મી પપ્પા 30-35 વર્ષથી અહીંયા રહીએ ને. અત્યારે તમારો ભાઈ મકાન જ ગોતવા ગયો હતો. આપણી પાસે કાંઈ હે ને 50-60 લાખ કે આપણે ક્યાંક ટેકવી દે ને, પ્લસ ભાડે લેવા જાય તો અમે મુસલમાની ને પાછા જંગલેશ્વરના, એટલે અસાન ધારા લાગે, ઓલી ધારા લાગે, બધી ધારા એવું જ લાગે. હવે અમારે ફૂટપારી ઉપર લાગવાની વાત છે. બરાબર. શું વેદના છે તમારી આ વિસ્તારને લઈને? વિસ્તાર માટે ખાલી એક જ વસ્તુ બોલવી છે કે આ સોંગ વાયરલ થાય છે એને એમને વાયરલ કરો ને કોઈક હારા નેતા પાસે ભોગાડો કે જે આમ જંગલેશ્વરમાં આવે ને અહીંયાની પબ્લિકનો એકવાર હે ને ખાલી આમ 2 મિનિટ એની સામે ઊભો રહીને એ શું કહેવા માંગે કે એની અંદર શું હાલે, ઘર નથી કે કાંઈ હે જ ને, તો એને ખાલી 2 મિનિટ સાંભળે. હું એમ નથી કહેતો એ લોકોને સામે ક્વાર્ટર આપે કે મકાનની સામે મકાન આપે, પણ તહેવારનો ટાઈમ એ નાના છોકરાઓ અમારા હે ને આમ જીવતા નાના છોકરાઓ તો છોકરાઓ, અહીંયાની બધી જનતા આમ જીવતે મરી ગઈ છે. એ લોકોને થોડોક ટાઈમ આપે કે એ લોકો ક્યાંક બીજી જગ્યાએ શિફ્ટ થઈ શકે. બસ એટલી જ મારે વિનંતી છે તમને બધાને. 1500થી પણ વધારે મકાન જે છે, વધારે 1500 તો ખાલી એક નામનું હોય, 5 થી 6000 આખું જંગલેશ્વર જાય, 3 ભાગ પાડ્યા એના. જંગલેશ્વરનો અત્યારથી જ હવે દ્રશ્યો બદલવા જઈ રહ્યા છે. અત્યારથી જ લોકો સ્વૈચ્છિક મકાનો પાડી રહ્યા છે. શું કહેશો? હવે મજબૂર એને ખબર હે આ લોકો બધું પાડી જ દેવાના હે, તો એ કે જેટલું જાતું હોય એમાં અંદર જે મળે ભાંગીને આપણે લઈ લ્યો છીએ, ખીચડી ના નીકળે. કેટલા સમયથી તમે આ રેપ સોંગ અલગ લખી રહ્યા છો ને આજે આ જંગલેશ્વર વિશે જ્યારે રેપ સોંગ લખ્યું છે અહીંના લોકોનું શું કહેવું છે? હું 4 થી 5 વર્ષથી રેપ સોંગ બનાવું ને મરતે દમ તક આપણે બનાવવું જ છે ને. હું બોલ્યા અહીંયાના લોકોની વેદના વિશે શું કહે? વેદના બહુ, અત્યારે માહોલ બહુ ખરાબ છે. હાથ જોડીને વિનંતી છે કોક આવો ને અહીંયા જોવો હું વીતે હે માણસો માથે. ખાલી એટલું તમે લોકો એકવાર જોવો ને એ લોકોની જગ્યાએ ખાલી 2 મિનિટ તમે લોકો ઊભા રહ્યો કે તમે ક્યાંક રહેતા હો ને કાલે નોટિસ આવે એમ કહે કે હાલો ભાઈ ખાલી કરી નાખજો, પછી તમારે હું કઈ લાઈન લેવી એ લોકોની જગ્યાએ ઊભા રહ્યો ને વિચારો 2 મિનિટ. બસ આટલી મારે નમ્રતા વિનંતી છે તમારા બધે ભાઈ. બિલકુલ. તો
આ હતા ચાંદભાઈ કે જેમણે જંગલેશ્વર વિશે રેપ સોંગ બનાવ્યું છે ને જે ડિમોલેશન ચાલી રહ્યું છે તે વિશે પોતાની અને જંગલેશ્વરના લોકોની આ રેપ સોંગ થકી વેદના છે તે વ્યક્ત કરી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા,